દરરોજ લોકોના ઘરે ઘરે જઈ પોતાનું જ ઘર સમજીને કામ કરતા એક મહિલા હવે એ જ વિસ્તારના પ્રશ્નો લઈ વિધાનસભા સુધી પહોંચે તો શું તમે વિચારી શકો છો કે ફક્ત 2500 રૂપિયામાં કામ કરીને અનેક લોકોના ઘરને ધબકતું રાખનાર મહિલા ધારાસભ્ય બને તો? અને સખત સંઘર્ષભર્યું સામાન્ય જીવન જીવતા આ મહિલા હવે સામાન્ય લોકોના સંઘર્ષમાં સુધારો કરનાર નેતા બની જાય તો? તમે કહેશો કે શું વાત કરો છો? જી હા, આ કોઈ ફિલ્મની કે વાર્તાની કાલ્પનિક કહાની નહીં, પરંતુ હકીકતમાં બનેલી ઘટના છે, જેમાં એક મહિલા કે જે લોકોના ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તે હવે ધારાસભ્ય બન્યા છે. આ મહિલાની કહાની સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. નમસ્કાર, આપ હાલ વાત ગુજરાતી જોઈ રહ્યા છો અને આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા. લોકોના ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા એક મહિલા કેવી રીતે વિધાનસભા સુધી પહોંચ્યા તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આમ તો એવી માન્યતા છે કે સત્તાના સિંહાસન અને સામાન્ય માણસના સંઘર્ષ વચ્ચે 100 ગણું અંતર હોય છે. પોતાના કામથી અનેક લોકોના ઘરને ઉજળું રાખતા એક મહિલા કે જેમણે ધારાસભ્ય તરીકે ચૂંટાઈને એ સાબિત કર્યું છે કે તેમની નેતૃત્વ ક્ષમતા પણ તેમના કામ જેટલી જ ઉજળી છે. જી હા, પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આ વખતે એક એવી કહાની ઉભરી છે જે માત્ર જીત હારથી ક્યાંય આગળ વધીને આશા, સંઘર્ષ અને બદલાવનું ઉદાહરણ બની ગઈ છે. કારણ કે ભાજપના મહિલા ઉમેદવાર એવા કલિતા માઝીએ તૃણમૂલ કોંગ્રેસના શ્યામા પ્રસન્ન લોહારને હરાવીને ઓસગ્રામ 273 વિધાનસભા ક્ષેત્રમાં મોટી જીત હાંસલ કરી છે. કલિતા માઝીએ શ્યામા પ્રસન્નને 200-500 નહીં પરંતુ 12,535 વોટોના અંતરથી હરાવ્યા છે. જી હા, કલિતા માઝીને કુલ મળીને 1,07,692 વોટ મળ્યા, જ્યારે તેની સામે ઉભેલા શ્યામા પ્રસન્નને 95,157 વોટથી સંતોષ માનવો પડ્યો છે. આ સિવાય આ સીટ પરથી ચૂંટણી લડી રહેલા સીપીઆઈના ચંચલ કુમાર માઝીને 16,478 મતો, જ્યારે કોંગ્રેસના તાપસ બરાલને 2,082 અને અપક્ષ ઉમેદવાર નિહાર કુમાર હાજરાને માત્ર 994 વોટ જ મળી શક્યા છે. ત્યારે ઓસગ્રામ સીટથી બીજેપી ઉમેદવાર એવા કલિતા માઝીની જીતે સાબિત કરી દીધું છે કે લોકશાહીમાં સામાન્ય માણસની તાકાત શું હોય છે. 4 ઘરોમાં કામ કરીને દર મહિને માત્ર 2500 રૂપિયા કમાનારા કલિતા માઝીની આ સફર સરળ નથી રહી. રોજબરોજની જિંદગીના પડકારો સામે ઝઝૂમતા કલિતા માઝીએ કદાચ ક્યારેય એવું નહીં વિચાર્યું હોય કે એક દિવસ તેઓ વિધાનસભા સુધી પહોંચી જશે. પરંતુ આ જ ભારતીય લોકશાહીની સૌથી મોટી સુંદરતા છે, જ્યાં જમીન સાથે જોડાયેલો એક સામાન્ય નાગરિક પણ પોતાની મહેનત અને હોસલાના દમ પર ઇતિહાસ રચી શકે છે. ઓસગ્રામ જેવા ક્ષેત્રમાં જ્યાં લાંબા સમયથી પરંપરાગત રાજનીતિની અસર રહી છે, ત્યાં કલિતા માઝીની આ જીત માત્ર એક સીટની જીત નથી, પરંતુ સામાજિક બદલાવનો પણ સંકેત માનવામાં આવી રહ્યો છે. આ જીત એ લાખો લોકો માટે આશાનું કિરણ છે, જે મર્યાદિત સંસાધનો હોવા છતાં મોટા સપના જોવાની હિંમત રાખે છે. આ તકે ત્યાંના બીજેપી સાંસદ પીસી મોહને એક્સ પર જણાવ્યું છે કે બીજેપી બંગાળની ઉમેદવાર કલિતા માઝી જે 4 ઘરોમાં ઘરેલું કામ કરે છે અને મહિનાના 2500 રૂપિયા કમાય છે, તેમણે હાલમાં ઓસગ્રામ મત વિસ્તારમાંથી જીત મેળવી છે. આ જ બીજેપીની તાકાત છે, જ્યાં એક સામાન્ય નાગરિક પણ આગળ વધી શકે છે અને એક સાચે જ પ્રેરણાદાયી કહાની લખી શકે છે. મહત્વનું છે કે હાલમાં યોજાયેલી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં પણ એક એવી ઉલટફેર જોવા મળી જેણે સૌને ચોંકાવી દીધા હતા. કારણ કે સામાન્ય એવા રિક્ષા ચાલકમાંથી નેતા બનેલા કે વિજય ધામુએ એ કરી બતાવ્યું જે મોટા મોટા દિગ્ગજો પણ ત્યાં ન કરી શક્યા. કારણ કે તમિલનાડુના રોયાપુરમ મત વિસ્તારમાંથી ચૂંટણી લડીને તેમણે જીત મેળવી અને એટલું જ નહીં પરંતુ વર્ષોથી મજબૂત રીતે સ્થાપિત રાજકીય પકડને પણ હચમચાવી દીધી હતી. હકીકતમાં સામાન્ય રિક્ષા ચાલક એવા વિજય ધામુએ તમિલાગા વેત્રી કસગમ એટલે કે TVKની ટિકિટ પર રોયપુર બેઠક પરથી ચૂંટણી લડી. તેમણે 55,000થી વધુ મત મેળવ્યા અને લગભગ 14,000 મતોના મોટા અંતરથી તેઓ ચૂંટણી પણ જીત્યા. આ જીતે એક વખતના ગઢ ગણાતા વિસ્તારને
સંપૂર્ણપણે હચમચાવી નાખ્યો છે. ત્યારે સામાન્ય લોકોની આ સત્તાના સિંહાસન સુધીની સફરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.